નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની આશા વર્કર બહેનોએ હડતાળ પર ઉતરી તાલુકા હેલ્થ ઓફિસરને વિવિધ માંગણી સાથે આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની આશા વર્કર બહેનો હડતાળ પર ઉતરી છે. મોટી સંખ્યામાં આશા વર્કર બહેનોએ એકત્રિત થઈને તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આશા વર્કર બહેનોએ આવેદનમાં જણાવ્યું હતું કે મહેનત પ્રમાણે વેતન આપો, પગાર ફિક્સ કરવો સહિતની માંગણી રજૂ કરવામાં આવી હતી. આ તમામ માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી તમામ પ્રકારની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. આશા વર્કર બહેનોએ માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી હડતાળ પર રહેશે તેમ જણાવ્યું હતું. તમારું નામ શું છે બેન? મારું નામ લાભુબેન જેબારિયા. શું મુખ્ય માંગણી શું છે તમારી? અમારી માંગણી એ છે કે અમે અત્યારે તમામ આખા તાલુકાના આશા બહેનો અત્યારે જાફરાબાદ તાલુકા ઓફિસે આવ્યા છે અને માનનીય શ્રી TSO સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે. ને આવેદનપત્ર આપવાની અમારી એક જ માંગ છે કે અમારો કાયમી ધોરણે પગાર ફિક્સ કરે ને જે હાલ અમારી કામગીરી અત્યારે કરાવી રહ્યા છે તેમને અમને પૂરતું વેતન આપે. જે વેતન આપતા હતા એમાંથી પણ અત્યારે ઘટાડો થઈ રહ્યો છે. તો અમારી એક જ માંગ છે કે અમારો ફિક્સ પગાર કરે, અમારો ફિક્સ ટાઈમ કરે, એ અમારી માંગ છે. ને બીજું કે જે અત્યાર સુધી જે અમારી નથી થતી એવી પણ કામગીરી અમે કરી રહ્યા છીએ. 24 કલાક રાત દિવસ અમે મહેનત કરી રહ્યા છીએ. જો બધા કર્મચારીઓને TAD મળે છે, બધા કર્મચારીઓને ભથ્થું મળે છે, બીજા બધા કર્મચારીઓને ફિક્સ પગાર છે, અમને ફિક્સ પગાર નથી, અમને ભથ્થું નથી, અમને કોઈ TAD નથી. ને અમે રાતના 12 1 વાગે પણ અમે નોકરી અમારી નિભાવીએ છીએ. ને રાતના ઉઠીને 2 વાગે અમે ડિલિવરીના કેસ સાથે જઈએ છીએ. છતાં અમારો પગાર વધારાને બદલે અમારો પગાર ઘટી રહ્યો છે. તો અમારી માંગ એક જ છે સરકારશ્રીને કે અમારો ફિક્સ પગાર કરો, અમારો ફિક્સ ટાઈમ કરો ને અમારી ફિક્સ કામગીરી કરો. આમ કમુબેન એલ બારૈયા છે. હું આશા વર્કર તરીકે ફરજ નિભાવું છું. ને અમારી એક જ માંગ છે સરકારશ્રીને કે અમારે ફિક્સ પગાર ને ફિક્સ ટાઈમ કરે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.